ઘણી બધી વસ્તુઓના આપણે ઘરેલું ઉપાય જાણતા હોય તો લગભગ આપણને ઘણી રાહત રહે છે. આપણે મોટા ખર્ચામાંથી બચી જઈએ છીએ, હેરાન થતાં બચી જઈએ છીએ અને આપણો સમય પણ બચે છે. પણ લગભગ આપણે ઘરેલું ઉપાય મોટાભાગે સ્વાસ્થ્યને લગતા જાણતા હોઈએ છીએ. બીજી બધી વસ્તુઓમાં ઘરેલું ઉપાય જાણતા નથી. બીજી બધી વસ્તુ કંઈક બગડે તો એની કોઈ ઘરેલું ઉપાય આપણે નથી જાણતા. અને એવી જ આજે એક ટિપ્સ બતાવું છું કે જે તમને ખર્ચામાંથી બચાવશે, તમને હેરાન થતાં બચાવશે. હું તમને કોઈ સ્વાસ્થ્યને લગતી ઘરેલી ચીજ નથી બતાવતી. સ્વાસ્થ્યને લગતો તો ઘરેલું ઉપાય ઘણા બધા છે, પણ હું તમને આજે એક મોબાઈલને લગતો ઉપાય બતાવું છું કે દરેકના ઘરમાં અત્યારે મોબાઈલનો સમય છે. બધા પાસે લગભગ ઘરમાં જેટલા સદસ્ય હોય એટલા મોબાઈલ હોય છે. હવે મોબાઈલમાં આ ટિપ્સ છે ને તમને ચોક્કસ ક્યાંક ના ક્યાંક કામમાં આવશે. બીજી વસ્તુ કે ઘણી વસ્તુ આપણે જાણતા હોય તો બીજાને આપણે કહી પણ શકીએ તો બીજું પણ આ વસ્તુને આસાનીથી હલ કરી શકે. એટલે મારો વિડીયો જરૂર શેર કરજો. એટલે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલ ઘણી વખતે પલળી જાય, પાણીમાં પડી જાય અથવા ચોમાસામાં નીકળતા ક્યાંક પલળી જાય તો આપણે શું કરીએ છીએ? મોબાઈલની દુકાને જઈએ છીએ, મોબાઈલ ખોલી કાઢીએ છીએ. પરંતુ હું તમને એવો રામબાણ ઉપાય બતાવું કે જે તમારો મોબાઈલ પલળેલો હશે તો થોડી જ વારમાં સ્ટાર્ટ થઈ જશે. પહેલી તો જો તમારો મોબાઈલ પાણીમાં પડી જાય છે અને તમે 30 સેકન્ડની અંદર લઈ લો છો તો આ મોબાઈલનો તમારે એક જ વસ્તુ કરવાની છે. હા, મોબાઈલ પાણીમાં પડી રહ્યો હોય લગભગ અડધો કલાક કે કલાક તો તમારે મોબાઈલની દુકાને જવું પડશે. પરંતુ જો મોબાઈલ જેવો પાણીમાં પડે છે અને 30 સેકન્ડ કે અડધી મિનિટની અંદર તમે લઈ લો છો તો એ મોબાઈલને તમારા ઘરમાં જ વસ્તુઓ પડી છે અને એ છે ચોખા. ચોખાને એક તપેલામાં નાખી અને મોબાઈલ અંદર દબાઈ દો, લૂછી કાઢો અને અંદર દબાઈ દો. લગભગ 1.5 કલાક કે 2 કલાકની અંદર ચોખા છે ને મોબાઈલનો બધો જ ભેજ ખેંચી લેશે. અને થોડી વાર તમને કદાચ એવું લાગે થોડી વાર વધારે રહેવા દો, પણ મોબાઈલ બધો જ ભેજ ખેંચી લેશે અને તમારો મોબાઈલ રિસ્ટાર્ટ થઈ જશે. એવી જ રીતે આવે છે સિલિકા જેલ. સિલિકા જેલને પણ સિલિકા જેલમાં પણ મૂકશો તો પણ તમારો મોબાઈલ, સિલિકા જેલની પડીકીઓ આવે છે એમાં પણ જો તમે મોબાઈલ પલળેલો મૂકી દેશો તો એ પણ ઝડપથી ભેજ ખેંચી અને મોબાઈલને રિસ્ટાર્ટ કરશે. છે ને કારગર ઉપાય. આવા ઉપાયો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.